પાલનપુર માર્કેટ યાર્ડમાં ગઈકાલે ટેકાના ભાવે મગફળી ખરીદી કર્યા બાદ આજે મગફળીની ખરીદી બંધ રહી હતી, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। પાલનપુર માર્કેટ યાર્ડમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રાજ્ય સરકારની જાહેરાત મુજબ ગતરોજ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો। જો કે મગફળી ખરીદીના મુહૂર્ત બાદ આજે બીજા જ દિવસે સિસ્ટમ બંધ રહેતા ખરીદી બંધ રહી હતી। ગઈકાલે તારીખ 11 તારીખે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવાનું મુહૂર્ત કરવાનું અમને જણાવવામાં આવેલું તે ગુજરાત કન્ઝ્યુમર ફેડરેશન અને ઇન્ડો એગ્રી મારફત કાલે 6 ખેડૂતોને અમે અહીંયા મગફળી ખરીદી માટે બોલાયેલા અને એમનું વજન કરી અને અમે ખેડૂતોની ટેકાના ભાવની ખરીદી કરેલ છે। બાકીનું આજે સિસ્ટમ બંધ હોવાથી ખરીદીનું કામકાજ બંધ છે અને આજે સાંજ સુધીમાં સિસ્ટમ ચાલુ થઈ જશે। આવતીકાલથી ખરીદી ટેકાના ભાવની ખેડૂતોને બોલાવી ખરીદી ચાલુ કરીશું। સેન્ટરો પાલનપુર ખાતે 2 સેન્ટર છે, અમારું પાલનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ અને બીજું સેન્ટર ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ। એ હજુ જાણવા મળેલું નથી। ભાવ સરકારશ્રીનો ટેકાનો ભાવ 1356.60 પૈસા છે અને એક ખેડૂતનો વધુમાં વધુ 4000 કિલો માલ લેવાનો થાય છે। સરકારે મગફળીના ટેકાના ભાવે 1356 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળી ખરીદીના પ્રારંભ બાદ બીજા જ દિવસે સિસ્ટમ બંધ થતા ખેડૂતોને ના છૂટકે નીચા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો છે। અહીંયા અમે પાલનપુર ગંજ બજારમાં ટેકાના ભાવે અમે મગફળી આપવા આવ્યા છીએ, પણ અત્યારે જે એ બંધ છે તો પછી અમારે જે ટેકાના ભાવે ભાવ મળે એ અમને મળશે નહીં અને અત્યારે ખેડૂતો બહુ હાલાકીમાં છે અને અમારે જે પ્રાઇવેટમાં આપે એટલો અમને ભાવ મળે નહીં। અમારે ખાતર બિયારણ બધું મોંઘવારીમાં અમારે બધું મોંઘું મળે અને અમને જે ખરીદ વેચાણનો ભાવ છે એ તો અમને તો મળવાનો જ નથી। સંઘનો જે ભાવ નક્કી કરેલો એ ખેડૂતને મળવાનો નથી અને અમારે ખૂબ હાલાકી પડે છે। અમે 1070 રૂપિયા અમારે હાલ વેચવી પડી। અમારે કેટલું નુકસાન થયું? ટેકાના ભાવ કરતી અમારે કેટલું નુકસાન પડ્યું? 1369 1356 તો મારી મગફળી 1070 હતી તો મારે કેટલું નુકસાન પડ્યું? મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીથી લઈને મગફળી વેચવા સુધીમાં ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। એમાં વળી સેન્ટરો બંધ રહેતા ખેડૂતો નીચા ભાવે મગફળી વેચી નુકસાન સહન કરી રહ્યા છે। ટેકાના ભાવે નોંધણી કરાવવાની સરકારે જાહેરાત કરી એટલે આ સાલ પોણી પત્રક નતા બનાવ્યા 24 સાલનો, બરાબર। એટલે પોણી પત્રક સિવાય અહીંયા કોઈ ઓનલાઈન પર નોંધણી થતી નથી। એટલે તલાટી ધારો કે ગામડામાં હાજર રહેતા નથી, એટલે તલાટી તો સહી સિક્કો હોય તો જ માન્ય ગણાય। એ 2-3 ધક્કા ગાધા, પૈસા ખર્ચ્યા અને નોંધણીઓ કરાવી। હું તમને કોઈ તલાટી પાસે સિક્કા મરાય નોંધણી કરાવી સલાહ ધારો કે હવે ચાલુ કર્યું સેન્ટર, એક દિવસ ચાલુ કર્યું, બીજે દિવસે બંધ કરી નાખ્યું। હવે શું કારણથી બંધ કર્યું એ લોકોને ખબર, બરાબર। ખેડૂત તો માલ લઈને આવે અને ફેર પાછો ઘેર લઈને ડબલ ભાડું ખર્ચીને ઘેર લઈ જવાનો હોય તો કે ભાડાનો સાધનવાળો આખો દાડી પડ્યો ન રહે। એટલે ખેડૂતોનો હાલ પરિસ્થિતિ ખરાબ છે મોટા મોટી। ક્યાં તો વેચે બજારમાં તો વેપારી 1000 રૂપિયા ખૂટે છે તો 1000 રૂપિયા લે, એટલે ખેડૂતને મોટું નુકસાન છે। એક બાજુ 1350નો ભાવ બોલે છે, એક બાજુ 1000માં વેચવી પડે છે, એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે। બોલો, બિયારણ ખેતી તો મોંઘી છે જ ભાઈ, ખેતી તો મોંઘી છે જ।